આજરોજ રોઝરી દેવાલયમાં રાજરાજેશ્વરી ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે। ઘણા બધા ભક્તો પણ ઉપસ્થિત રહ્યા છે। 1000 જેટલા વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। સાથે સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું। We begin from our Rosary gate and go to the Bank of Baroda. From there, we go to the post office circle. So we are taking the Pavilion Road, not the Bazaar Road. So we go. लिटरेचर कैलेंडर अपनी पास से अवेलेबल છે। આવતા રવિવારે આ કેલેન્ડર આપણા પાસે અને જે રૂપિયા કે પ્રતિ Gujarat faithful will lead us, and there will be a chief, and they will be reciting Rosary in Gujarati. Then આજે કેથલિક ધર્મની અંદર અમે રાજરાજેશ્વરનો તહેવાર ઉજવણી કરીએ છીએ। આજના દિવસે મહત્વ એ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા શાંતિના રાજા તરીકે, પ્રેમના રાજા તરીકે બીજા બધાને અમે ફેલાવીએ છીએ, કેમ કે પ્રભુ ઈસુનો શુભ સંદેશ એ જ છે, આ જગતમાં શાંતિ ફેલાવવું અને એકબીજા ઉપર પ્રેમ રાખવું। એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે રાજા થઈને પોતાના લોકો માટે પોતાનું જીવન ત્યાગી દીધું છે। એટલે તમે અહીં આ સ્ટેચ્યુને જોઈ શકશો। પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજા હોવા છતાં ક્રૂસ ઉપાડીને લોકો માટે પોતાનું જીવન ત્યાગીને પ્રેમનું ભેટ આપી છે। આ છે આજનું આ તહેવારનો મુખ્ય સંદેશ। એટલે આપણે બધા અહીં જેટલા લોકો ભેગા મળ્યા છે, અમે બધા કહીએ છીએ કે અમે પણ ઈસુના રાજ્યમાં એમના સંતાન તરીકે જીવીને પ્રેમ અને શાંતિ ફેલાવીએ।